ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ, જય ભોળાનાથ. તો મિત્રો, આજનો દિવસ પણ થઈ ચૂક્યો છે સ્ટાર્ટ. વાગી ગયા છે સવારના 8:30 આજે. આપણે રેડી થઈ ગયા છીએ નાઈ ધોઈને. અને આજ પણ એટલો વરસાદ હતો રાતે વાત પૂછોમાં. અત્યારે જોકે બંધ રહ્યો છે વરસાદ, વાંધો નથી. તો તમારા વિસ્તારમાં હતો કે નહીં વરસાદ, અમને કમેન્ટમાં જરૂર જણાવશો. આપણે હવે નીચે જઈએ અને ચા પી લઈએ. બિકોઝ ચા વિના મને ચેન પડે નહીં. વાગી ગયા છે સાંજના 6:30. આપણે આવી ચૂક્યા છીએ ઘરે. આજે પણ આવીને ડાયરેક્ટ આપણે ટેરેસ ઉપર આવ્યા છીએ. ટેરેસ પર તો બહુ સરસ પવન છે આજ તો. શું યાર, અહીંયા સુઈ જવાનું મન થાય, પણ વરસાદના લીધે ના સુઈ શકીએ. ચાલો જોઈએ આપણે શું ચાલે છે અંદર. તો વિભુ લેક્ચર ભરવા બેસી ગઈ છે. કેમ છે? કેવો ગયો દિવસ આજનો? એવરેજ? બડબડ કરે છે એમાં સાહેબ. વોચનો ટાઈમ 10 કેમ હોય એ સમજાવ. ઈ ઓલું હતો ને ક્યાંક જ્યારે ઘડિયાળની શોધ થઈ ને ત્યારે 10 ને 10 થઈ હતી શોધ ઘડિયાળ. એટલે ગમે ત્યાં તું જોઈ લે ને ઘડિયાળ હોય ને 10 ને 10 શું એમાં તો વચ્ચે બ્રાન્ડ હરે કૃષ્ણ કંપની આ શેપ હોય ને તો જ બ્રાન્ડિંગ દે. ઈ તો ખબર જ છે. તો મિત્રો, આપણે આવી ગયા છીએ ઉપરના ટેરેસ પર, અને ઉપરના ટેરેસ પરથી આપણે આવ્યા છીએ ગ્રાઉન્ડ સાઈડ. જોઈ શકો છો બહુ બધા બાળકો ક્રિકેટ રમે છે, સાથે સાથે સાયકલિંગ બી કરે છે. અમુક લોકો તો વોકિંગ કરે છે, વોલીબોલ છે. શું વાત છે! તો બહુ બધા અલગ અલગ પ્રકારના રમત રમાય છે. તો જે લોકો અમારા ઘરની આજુબાજુ રહેતા હોય ત્યાં એક વાર ચોક્કસ જાજો, મજા આવે એવું છે મેદાન. વાગી ગયા છે સાંજના 7 અને આ તો રસોઈની તૈયારી વહેલી થઈ ગઈ છે. આ રસોઈમાં તો જો બહુ બધી વેરાયટીના થેપલા મળશે. આ ગળા છે, આ તીખાનો લોટ છે. અહીંયા સ્ટાર્ટિંગ થઈ ગયું છે. આજ શું છે તાવું બનાવ્યું છે બાબુ? અક્ષર રાંધણ છે. આ ગોળના પોપટિયા છે, તીખા છે, હા, ચણાના છે, હા, ખાખરા કહેવાય એને. બરોબર. દાઢું આખો દિવસ ખાવાનું હોય એટલે પાંચસો ભાગને આ રસોઈ બનાવી લેવાની. એક દી અમે ફ્રી રહી ને. હા, એ વણે છે અત્યારે. મને કટિંગ કરવા બેસાડી દીધો. મને કે કટિંગ કરતો આ રીતે ચોરસ બસ. મમ્મી એ તળવાની તૈયારી કરે છે. તો કાલના 2 દિવસ, આજે ને કાલે 2 દિવસ આજ ખાવાનું. હા, તો જો આવી ગયું છે આપણું. ત્યાર પછી એને રાયતું બનાવવાનું છે. હા, રાયતું ચટણી પૂરી. તો આપણે આ રીતે કટિંગ કરવા બેહાડી દીધા. તમે જોઈ શકો છો અહીંયા સ્ટોક થાય છે. આ બાજુ બાબુ હજુ વણે છે ને આ બાજુ આ મમ્મી તળતા રહે છે. અહીંયા તળીને મૂકે છે. આ તીખા ઢેબરા છે, આ ગળિયા છે લોટ ગોળ વાળા. તો વિભુબેન છાશ બનાવીશું. સરસ. વાગી ગયા છે અત્યારે સાંજના 8 ને આપણે જમવા બેસી ગયા છીએ. જમવાનું બતાવું. આ તો જો એકદમ મસ્ત છે. પૂરી છે, સાથે રાયતું છે દહીંનું, તીખું એકદમ મસ્ત જોરદાર. વળી સાથે વિભુ પણ જમવા બેસી ગઈ છે. અમે બે જ વહેલા જમવા બેસી ગયા. એક ખાણા રહ્યા હોય ને તો ભૂખ લાગી હોય કે બપોરે જમી બધા બેસી ગયા છે. હાલો જે લોકોને ખાવું હોય. બહુ બધું સ્ટોક છે. જો આપણે રાયતા, આ ઘરમાં બધા રાયતું બહુ ભાવે એટલે મસ્ત બને, તીખું ને એકદમ ચટાકેદાર. તો જે પણ મિત્રોને જમવું હોય કે આવી જાવ અમારે હારે. જો મસ્ત છે.
મિત્રો નિહાર અને જય પણ બંને જમવા બેસી ગયા છે, જોઈ શકો છો. ઓય ભાઈઓ, આમ તો જો એટલા મશગુલ થઈ ગયા છે જમવામાં. ઓય કેમ છે તને? Point to be noted. તને મોજે મોજ રોજે રોજ. ડાયલોગ બાજી બહુ કર. મિત્રો નિહાર જો દવા પીવા બેઠો છે અને ગાળીને પીવડાવે છે દવા, પાણીમાં ઓગાળીને. ગળતા તો હજી આવડ્યું જ નથી એને. કેટલી ગળતા નથી આવે. ટીકડી કરતા મારી મમ્મી સામે બેઠી છે, પરાયણે પીવડાવે છે. નહીં પાણી તો તમારું. ભીની પડે છે દવા પીતા. ગાયન પી એટલે બહુ કડવી લાગે. એમને આમ ગળતા શીખી જાય નિહાર. કેવડો મોટો થયો હવે તો, 12માં આવ્યો. થયું પાણી. હા, બિસ્કિટ ખાય. પછી ટેરેસ પર વોકિંગમાં જ અંધારું થઈ ગયું છે તો એક કરીએ છીએ વોકિંગ. વોકિંગ તો સારું, ગમે એટલું અંધારું હોય તો શું નડે નહીં. ચાલવા વાળાને ગમે એટલા પહાડો આવી જાય ને તો એ ગમે તેનો રસ્તો કરી જ લે. મિત્રો ઘણા લોકોને અમારા વ્લોગ જોયા પછી એવી કમેન્ટો આવે છે કે આવું બધું કઈ સારું નહીં, આ વ્લોગ બનાવો છો તો કઈ સારા લાગો છો એ કે. પણ હું એ બધાને ઇગ્નોર કરું છું હાવ. કારણ કે હું મારી મરજીથી વ્લોગ બનાવું છું ને મને મજા આવે છે એટલે બનાવું છું. તો મારું તો માનવું એવું છે કે ગામમાં 3-4 તો આવા હોય જ જેને આપણે ઇગ્નોર કરીને ચાલવા પડે લાઈફમાં, તો જ આપણે આગળ વધી શકીએ. તો મારું તો એ લોકોને એવું જ કેવું છે કે થાય તો અમારા જેવું કરો, બાકી જોઈને બળો. બાકી વિડીયો તો રોજ આવશે ને વ્લોગ રોજ બનશે. તો મિત્રો વાગી ગયા છે અત્યારે સાંજના 9:30 જ વાગ્યા છે હજુ, પણ આપણે બહુ ઊંઘ આવે છે આજ તો. ખબર નહીં કઈ રીતે એટલી બધી ઊંઘ આવે છે. આપણે ટાઈમ પસાર ના કરતા સુઈ જવું જોઈએ હવે, કારણ કે ખોટી ઊંઘ આપણી બરબાદ કરાય નહીં. ઊંઘ જેવી બીજું કઈ વસ્તુ છે નહીં જીવનમાં. તો ચાલો બધા મિત્રોને ગુડ નાઇટ. જય સ્વામિનારાયણ, જય ભોળાનાથ. લાગશે વાર પણ આવશે મજા. આ મજા લેવા માટે તમે અમારી ચેનલને કરો શેર, સબસ્ક્રાઇબ ને ફોલો. આવજો.